સરકાર હવે નોકરીમાં કોઈને કાયમી કરતી નથી અને એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી દે છે. એજન્સીઓ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓને રાખે છે. આ કોન્ટ્રાક્ટ પર રખાયેલા લોકો પછી અલગ જ પ્રકારના કોન્ટ્રાક્ટ લેતા થઈ જાય છે. તેનું ઉદાહરણ જામનગર મામલતદારની કાલાવડ કચેરીમાં જોવા મળ્યું છે. આ કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરનું કારસ્તાન ઝડપાયું છે, પણ અહીં પણ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી વાત છે. કોમ્પ્યુટર ઓપરેટર પકડાયો અને ત્યાં સુધીમાં તો તેણે સમાજ કલ્યાણ ખાતાનું 9.5 લાખ રૂપિયાનું કલ્યાણ કરી નાખ્યું હતું. કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા આ કર્મચારીએ મામલતદારની જાણ બહાર તેમના આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને સહાયની રકમની ઉચાપત કરી લીધી છે. આ ઉપરાંત તેણે ખોટા રેકોર્ડનો ખરા તરીકે ઉપયોગ કર્યો છે. આ મામલતદારની જરા નજર હટી અને કૌભાંડના સ્વરૂપમાં દુર્ઘટના ઘટી ગઈ. હવે કાલાવડ જેવા નાના સેન્ટરમાં આ પ્રકારનું કૌભાંડ થતું હોય તો પછી બીજા મોટા સેન્ટરોની વાત જ ક્યાં કરવી? હવે એક કોમ્પ્યુટર ઓપરેટર જેવી વ્યક્તિમાં આટલું કૌભાંડ કરવાની હિંમત ક્યાંથી આવી ગઈ તે પણ એક મોટો સવાલ છે. સામાન્ય રીતે નીચલા સ્તરે આ પ્રકારના કૌભાંડને બહુ અવકાશ રહેતો નથી. આમ છતાં પણ અહીં મોરલો કળા કરી ગયો છે તે હકીકત છે. મામલતદાર પોતે પણ વિમાસણમાં પડી ગયા છે કે હવે કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓને રાખવામાં આવે છે ત્યારે તેનો ભરોસો કેવી રીતે કરવો? આ બધા કર્મચારીઓ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર હોય છે. કેટલાય કેસોમાં સારી કામગીરીને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવે છે. આ સંજોગોમાં કોન્ટ્રાક્ટ પર કામ કરનારા કર્મચારીની નોકરી પર સતત તલવાર લટકતી હોય છે. આ સંજોગોમાં તે કંઈક એવું કરવા પ્રયત્નશીલ હોય છે કે આખી જિંદગી તો નહીં પણ 4-5 વર્ષ શાંતિથી નીકળી જાય. આ કોમ્પ્યુટર ઓપરેટર ભાઈની કોમ્પ્યુટરની આવડતથી જ મામલતદાર પ્રભાવિત હતા અને તેથી તેઓ તેને કોમ્પ્યુટરને તેમની બધી જાણકારી આપતા હતા. આ માટે વારંવાર કોમ્પ્યુટર ખોલવા માટે પાસવર્ડ માંગતા હોવાના પગલે તેમણે વિશ્વાસમાં રહીને પાસવર્ડ આપતા કર્મચારી ધ્રુવરાજસિંહ જાડેજાને કૌભાંડ આચરવાની તક મળી અને જે તેણે ઝડપી પણ લીધી. ધ્રુવરાજસિંહ જાડેજાએ પોતાની આવડતનો ઉપયોગ કરીને સમાજની સુરક્ષા પછી પણ પહેલા પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરી લીધી છે. ધ્રુવરાજસિંહ જાડેજાએ હવે સમાજ સુરક્ષા યોજનામાં ડેટા સાથે કરેલા ચેડાને શોધતા પોલીસના નાકે દમ આવી જવાનો છે. પોલીસે આ માટે ચોક્કસપણે સાયબર એનાલિસ્ટોની મદદ લેવી જ પડશે. હાલમાં તો કૌભાંડનો પ્રારંભિક આંકડો 9.5 લાખ રૂપિયાનો નીકળ્યો છે. હવે ધ્રુવરાજસિંહ જાડેજાએ કોમ્પ્યુટરમાં કે ઓનલાઈનમાં કેટલી હદ સુધી ચેડા કર્યા છે તેની ચકાસણી તો કોમ્પ્યુટર નિષ્ણાંત જ કરી શકશે. પણ પોલીસનું માનવું છે કે હજુ તો આ શરૂઆત છે. તપાસ ઊંડે ઉતરતા આગામી દિવસોમાં આંકડો વધી પણ શકે છે. કોન્ટ્રાક્ટ પરના એક જ કર્મચારીના કૌભાંડના લીધે બીજા કર્મચારીઓ પણ હવે શંકાના દાયરામાં આવી ગયા છે. આ ભાઈ તો કૌભાંડ કરીને નીકળી ગયા, પરંતુ હવે એનો બોમ્બ બીજા કર્મચારીઓ પર ફૂટશે. તંત્ર બીજા કર્મચારીઓની રીતસરની હાલત ખરાબ કરી નાખશે. આ કૌભાંડના પગલે કોન્ટ્રાક્ટ પરના બીજા કર્મચારીઓનો પણ તકલીફમાં મુકાશે તેમ માનવામાં આવે છે. આ કૌભાંડ હવે પોલીસ મથકે પહોંચ્યું છે તો સ્વાભાવિક રીતે પોલીસ તપાસ કરીને કૌભાંડના એક પછી એક પડ ઉખડશે. કૌભાંડ કરનાર કઈ રોકડા રૂપિયા તો લઈને ઘરે ગયો નહીં હોય. તેણે આના માટે ચોક્કસપણે કોઈની મદદ પણ લીધી હશે. આ ઉપરાંત તેના ઉપર કોના હાથ આવ્યા કે તેને ક્યાંથી છૂપું સમર્થન મળ્યું કે તેણે આ પ્રકારનું કૌભાંડ કર્યું તે બાબત પણ ચર્ચાનો વિષય બની છે. આ અગાઉ પણ રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના PWD વિભાગમાં પણ આ જ પ્રકારના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ સ્કેમ કરી ચૂક્યા છે અને ફક્ત એજન્સીને જ નહીં સરકારને પણ લાખો રૂપિયાનો ચૂનો પહોંચાડી ચૂક્યા છે. આના પગલે તંત્રના લોકો આંતરિક ધોરણે કબૂલાત કરે છે કે જો સરકાર આ રીતે કોન્ટ્રાક્ટ પર કર્મચારી રાખવાના બદલે કાયમી ધોરણે ભરતીઓ કરે તો આ પ્રકારના કૌભાંડ થવાની સંભાવનામાં નોંધપાત્ર ઘટાડો છે. કોન્ટ્રાક્ટમાં નોકરીની નિશ્ચિતતા ન હોવાથી ગમે તે સમયે કોઈ કર્મચારી કૌભાંડ કરવા માટે પ્રેરાઈ શકે છે. તેની આર્થિક સ્થિતિના બદલાતા સંજોગો અને તેની બદલાતી સામાજિક સ્થિતિ કે જવાબદારી પણ તેને આમ કરવા માટે પ્રેરી શકે છે.